પંચમહાલ જિલ્લાના હાલોલ ગોધરા રોડ પર આવેલી એક સોસાયટીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. મામી ભાણા વચ્ચેના કથિત પ્રેમ સંબંધની આશંકા અને મોબાઈલ ચેટ પકડાઈ જતા પતિએ 14 વર્ષની પુત્રીની સામે જ પત્નીની ગળું દબાવી અને બાદમાં છરાના ઉપરા છાપરી ઘા ઝીકી નિર્મમ હત્યા કરી નાખી હતી. જે બાદ હત્યારો પતિ જાતે જ પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો. મળતી માહિતી મુજબ મૃતક મહિલા પ્લાસ્ટિક કંપનીમાં નોકરી કરતી હતી, જ્યારે તેનો પતિ સ્ક્રેપના ગોડાઉનમાં કામ કરતો હતો. બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ પ્રકરણના કારણે ઝઘડા ચાલી રહ્યા હતા. આજે સવારે પતિ કામે ગયા બાદ થોડા સમય પછી ઘરે પરત ફર્યો અને તે સમયે ઘરમાં પત્ની અને તેમની પુત્રી હાજર હતા અને બંને સૂઈ રહ્યા હતા. આ દરમિયાન પતિએ ગુસ્સામાં આવી પત્ની પર હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ આરોપી પોતે જ હાલોલ પોલીસ મથકે હાજર થઈ ગયો અને હત્યાની જાણ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ શરૂ કરી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે. હા, આજરોજ સવારના 9:01 વાગ્યાના અરસામાં આ બનાવ બનેલો છે. એમાં જે પૃથ્વીરાજસિંહ નટવરસિંહ ચૌહાણ કરીને છે, એમણે પોતાની પત્ની મરણ જનાર જે છે એમને એમના જે ભાણિયો થાય સગો પૃથ્વીરાજભાઈનો, એમના સાથે એના આડા સંબંધ હતા. એ સંબંધે અવારનવાર એને સમજાવતા હતા, તેમ છતાં આ સંબંધ ચાલુ રાખેલો એ બાબતનો ગુસ્સો આવી જતા તેમને એમની પત્નીને સૂતેલી હાલતમાં ગળું પકડી અને પછી દબાઈ અને બ્લેડથી ગળું કાપી નાખી અને મૃત્યુ નિપજાવેલ છે. એ અનુસંધાનમાં મરણ જનાર જે છે એમના પિતાશ્રી જસવંતભાઈ ગોપાલભાઈ સોલંકીની ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબની લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. વિજય રાઠોડ, ડીવાયએસપી હાલોલ. રિપોર્ટર કિરણ ગોહિલ, લાઈવ 24 ન્યૂઝ, પંચમહાલ.